ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ. મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે GSSB તરફથી એનો વિડીયો અવેલેબલ છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો. ડીવાયએસઓ મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્ત્વપૂર્ણ લેવાયો છે નિર્ણય. જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે. GSSB તરફથી ગ્રુપ બી CCE માટેની જે ભરતી હતી તેની સવારમાં મહત્ત્વપૂર્ણ અપડેટ છે. આ ઉપરાંત GSSB તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વર્ષની સૌથી અને જે નવી ભરતી આવી છે એ 24 જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ. તો 24 જુલાઈએ આ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી હતી, તેનો વિડીયો બનાવ્યો છે. મારા હિસાબે જરૂરથી એકવાર ચેક કરી લેજો. વિદ્યા સહાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે. ખાસ કરીને વિનંતી કરું છું કે વિડીયો જોવાનું ભૂલતા નહીં. વિદ્યા સહાયક ભરતી ન્યૂઝ ટુડે વિદ્યા સહાયક ભરતીને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ જે અપડેટ આવી છે તેના તરફ આગળ વધીએ. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુડ ન્યૂઝ. ચાલુ નોકરીએ અનુસ્નાતક કરનાર 627 ઉમેદવારોને ગાંધીનગર રૂબરૂ બોલાવાયા છે. માસાંતે જિલ્લા પસંદગીની પ્રક્રિયાની જાહેરાત પણ થઈ શકે છે. આગળ વધીશું દોસ્તો. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારવા હાલ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યા સહાયક સામાન્ય ભરતી 2024 ગુજરાતી માધ્યમ અંતર્ગત ધોરણ 1 થી 5ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે ધોરણ 6 થી 8 માટે અગાઉ 23 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી માટે રૂબરૂ બોલાવાયા હતા. જે પૈકી 23 અને 24 જુલાઈના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ થયેલ હતી. આ દરમિયાન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલ લાયકાતના ગુણ ગણવા બાબતે દાખલ થયેલ સ્પેશિયલ પ્રમાણે 24 જુલાઈના રોજ સુનાવણી થયેલ, જેમાં મળેલ આદેશ અનુસાર ઉપરોક્ત મુજબના ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય. 25 જુલાઈ 6 ઓગસ્ટ દરમિયાન જિલ્લા પસંદગી માટે કોલ લેટર આપેલ ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવેલ હતી. નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ પિટિશનને અંતર્ગત જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી સાથે અનુસ્નાતકની લાયકાત નિયમિત રીતે અભ્યાસ કરી મેળવી હોય તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સમિતિની રચના કરવામાં આવેલ હતી. ધોરણ 6 થી 8માં જેમણે ચાલુ નોકરી અનુસ્નાતક કર્યું છે એવા 627 ઉમેદવારોને આગામી 13 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન જરૂરી આધાર પુરાવાઓ અને લેખિત રજૂઆત સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાએ જણાવ્યું હતું. હવે 21 ઓગસ્ટ બાદ વિદ્યા સહાયક સામાન્ય ભરતી ધોરણ 6 થી 8ની જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. તો આશા રાખીએ દોસ્તો હાલ આ ચાલુ થાય અને ગુડ ન્યૂઝ જાણવા મળે. આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. વિદ્યા સહાયક ભરતીને લગતી નવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન થજો. ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ.